મળે છે તો કેમ નહીં તમે લાભ લો આનો. વાહ, જબરદસ્ત. આવું પણ આની અંદર હશે, એક્સપેક્ટ નહોતું કર્યું. અહીંયા તમે ગાર્ડન જોઈ શકો છો, આવી રીતે ખુલ્લું લોન વાળું. અને આગળ તમે જેમ ચાલ્યા જાઓ એવી રીતે હજી રમતગમતના સાધનો વધારે છે. લોકો જે પોતાના બચ્ચાને લાવે છે એની માટે. અહીંયાથી હું તમને બતાવી દઉં, કારણ કે દૂર છે બહુ. એટલું જબરદસ્ત અહીંયા બાળકોને રમવા માટે પણ બનાવેલું છે. આ પથ્વેને લઈને તમારી શું રાય છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તમને આ પથ્વે કેવો લાગ્યો, અહીંયા કેવી વ્યવસ્થા છે એ જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો, આ વિડીયોને અહીંયા જ પૂરો કરું છું, કારણ કે આ પથ્વે 3 કિલોમીટર લાંબો છે. આગળ જાવ તો વધારે ટાઈમ વહી જશે, પણ અડધે સુધી તો આવી ગયો છું. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું. અને આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો ગમ્યો હશે. ઘણા લોકોને ખબર નહીં હોય કે સુરતની અંદર આવો એક પથ્વે છે. આનાથી ઇન્સ્પાયર થઈને એસએમસીએ બીજી પણ માગણી કરી છે, જે રાંદેર ઝોનની અંદર પણ એક પથ્વે બનાવવામાં આવશે. એ પૂણા ઝોનની અંદર પણ એક પથ્વે બનાવવામાં આવશે, એવા ન્યૂઝ છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરી શકો છો. તમારા મિત્રો જેની સાથે તમે આવવા માંગો છો એને તમે શેર કરો આ વિડીયો. અને જો તમે મારા બ્લોગ જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. ચાલો મળીએ આપણે આવતા વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.